નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। તો વડોદરાની બોટ દુર્ઘટનાને લઈને પોલીસની પત્રકાર પરિષદને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો બોટ દુર્ઘટના મામલે પોલીસની પત્રકાર પરિષદ, જેમાં પોલીસની તપાસ દરમિયાન વધુ 4 ઇસમોની અટકાયત થઈ છે। તો વડોદરામાં હળની હોનારતને લઈને નિલેશ જૈન, જતીન દોશી, તેજલ દોશી અને નેહા દોશીની અટકાયત કરવામાં આવી છે। તો ઉપરોક્ત 4 આરોપીઓ પેટા કોન્ટ્રાક્ટમાં 5% ભાગીદારમાં હતા। આરોપીઓ રાજસ્થાનથી વડોદરા આવતા હતા અને તે દરમિયાન જ તેમને દબોચી લેવાયા છે। ત્યારે આરોપી નિલેશ જૈનને વટામણ પાસેથી ઝડપી લેવાયો છે। પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટની જાણ કોઈને કરી ન હતી તેવી વિગતો સામે આવી રહી છે। તો નિલેશ જૈન સાથે પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટ કર્યો હતો। પેટા કોન્ટ્રાક્ટના દસ્તાવેજ પોલીસ શોધી રહી છે। હજુ પણ વડોદરાની હળની હોનારત મામલે સઘન ચેકિંગ હાથ ધરાયું છે। આરોપીઓનો આશરો આપનારની પણ તપાસ ચાલી રહી છે। પરેશ શાહના પરિવારની પોલીસ દ્વારા સઘન શોધખોળ ચાલુ છે। તો ગુજરાત બહાર પણ પોલીસની 2 ટીમ કામે લાગી છે। પોલીસની તપાસ દરમિયાન વધુ 4 ઇસમોની અટકાયત કરવામાં આવી છે। વડોદરાની બોટ દુર્ઘટના મામલે નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશીની અટકાયત કરાઈ છે। ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજે કમલમ ખાતે બેઠક યોજવામાં આવી, તેને લઈને સમાચાર સામે આવ્યા, જેમાં ભાજપમાં ભરતી થઈ રહી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે। વાત કરવામાં આવે તો કોંગ્રેસના પૂર્વ 2 ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોના કેસરિયા થયા। કમલમ ખાતે સી.આર. પાટીલે ખેસ પહેરાવીને તમામનું સ્વાગત કર્યું। તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। પણ આજે પણ હું આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય શ્રી આપણા ગુજરાતના અમિત શાહ સાહેબના નેતૃત્વની અંદર ને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યની અંદર જ્યારે ફરીથી મને કામગીરીને કરવાની જે તક મળી છે એ મેં આવકારી છે, એમને સ્વાગત કર્યું છે અને મારું પાર્ટીની અંદર યોગદાન પૂરેપૂરું રહેશે અને પાર્ટી જે આદેશ કરશે એ કામગીરી મારે સ્વાભાવિક છે કે આપે જોયું છે એમ 156 બેઠક સાથે ગુજરાતની જનતાએ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ન મળ્યું એટલી સીટો આપી છે। તો 4 સીટોમાં 4 ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભામાં ચૂંટાવાના છે, એમાં કોઈ સવાલ નથી। અમારું ગુજરાત પ્રદેશનું સંગઠન અને અમારું સેન્ટરનું રાષ્ટ્રીય નેતૃત્વ જે ઉમેદવારો ઘોષિત કરશે 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં ચૂંટાશે। હું ખુદ તો મારા જીવનમાં ક્યારેય મેં માગણી કરી નથી, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટીમાં પણ મેં કોઈ માગણી નથી કરી અને હું વગર માગણીએ જોડાણો છું। પણ કોઈ પણ સમાજ એવું ઈચ્છે કે એના સમાજને ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વ મળે, મારા સમાજને જો પાર્ટી ક્યાંય ને ક્યાંય પ્રતિનિધિત્વ આપશે તો મારા જીવનની મને સૌથી વધારે ખુશી હશે। મારા ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાવાના 2 મુખ્ય કારણો છે। એમ જે ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે, ડિપાર્ટમેન્ટમાં 35 વર્ષ મેં કામ કર્યું છે। તે પછી મોદી સાહેબે જ્યારે દ્રઢ નિશ્ચય સાથે નક્કી કર્યું કે મારે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવું છે, જે આગળ કોઈ પણ પક્ષ કે પ્રધાનમંત્રી નહોતા કરી શક્યા તે,
અને એમના દ્રઢ નિશ્ચય પ્રમાણે એમણે જીએસટી ઇમ્પ્લિમેન્ટ 2027થી કર્યું. એ પછી કસ્ટમ્સ અને સીજીએસ સેન્ટ્રલ એક્સાઇઝના જે રેવન્યુ ફિગર હતા તેનાથી સીજીએસટીના ફિગર છેલ્લા 6 વર્ષમાં દર વર્ષે ડબલ 3 ગણા વધતા જ ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતાએ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધીના આઇકોનિક રોડની મુલાકાત લીધી હતી. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે આઇકોનિક રોડ બનાવવા પાછળ એએમસી દ્વારા 30 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, તો વીવીઆઈપીને ફક્ત દેખાડવા માટે બનાવવામાં આવેલ આ રોડના સુશોભન માટે હજારોની સંખ્યામાં છોડ વાવવામાં આવ્યા હતા, પરંતુ વાયબ્રન્ટ ગુજરાત સમિટ પૂરી થતાં જ રોડ ઉપર વાવેલ છોડ સુકાઈ ગયા છે. से इंदिरा ब्रिज तक के रोड को आइकॉनिक रोड का नाम दिया गया था, लेकिन वास्तविकता तो यह है कि जैसे ही वाइब्रेंट गुजरात खत्म हो गया, यह आइकॉनिक रोड भी सूख चुका है. यानी कि भारतीय जनता पार्टी ने वादा किया था कि 30 करोड़ की लागत से इस रोड को आइकॉनिक बनाया जाएगा और वाइब्रेंट गुजरात के नाम पर फर्स्ट फेज का कार्य पूरा कर दिया गया था, जिसमें पूरे रोड को हरा भरा किया था. करीबन इस रोड को खोलने के समय 1000 से अधिक झाड़ काटे गए थे, लेकिन अभी वहां की परिस्थिति ऐसी है कि वाइब्रेंट गुजरात खत्म होते ही सारे झाड़ सूख चुके हैं. રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે, જેમાં રાજકોટના ધોરાજીમાં હાર્ટ એટેકથી અમદાવાદના વેપારીનું મોત નીપજ્યું હતું. 46 વર્ષીય આસિફ શેખ નામના વેપારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આસિફ શેખ ભંગારનો ધંધો કરતા હતા અને અવારનવાર ધોરાજીમાં વેપાર માટે આવતા હતા. ત્યારે વેપારી ધોરાજીમાં એક જગ્યા પર પ્રસાદી ખાવા માટે બેઠા હતા અને અચાનક ઢળી પડ્યા હતા, જેને લઈને આસપાસના લોકોએ તેમના પર પાણીનો છંટકાવ કર્યો હતો, પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા તેમને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આજે મારા નજીકના સંબંધી અહીં ધોરાજી મુકામે આસિફભાઈ હુસેનભાઈ શેખ છે, એ ત્યાં જ ખાવા ગયેલા હતા. ત્યારબાદ તેમને અચાનક હાર્ટ એટેકનો હુમલો આવતા અહીંયા ધોરાજી સિવિલ હોસ્પિટલ મુકામે પીએમ માટે ખસેડેલ છે. તેમને કોઈ પણ જાતની કોઈ બીમારી ન હતી ક્યારેય પણ. અહીંયા ભંગારના લેવેચનો ધંધો અમદાવાદથી અવારનવાર ખરીદી માટે આવતા હતા અને આજે એમનું અહીંયા હોસ્પિટલમાં નિધન થયેલ છે હાર્ટ એટેક. રાજ્યમાં હવામાન વિભાગના મુખ્ય હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. નલિયા તેમજ ડીસામાં તાપમાન વધ્યું હોવાનું પણ નોંધાયું હતું. અમદાવાદમાં 13.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવા પામ્યું હતું, જેની સામે ગાંધીનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, જૂનાગઢમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ અને વડોદરામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર રહેવા પામ્યું છે. साथ ही अगर हम बात करें न्यूनतम तापमान की, तो न्यूनतम तापमान भी मोस्टली नो लार्ज चेंज में बना रहेगा. साथ ही 3 या 4 दिन के बाद जो है कुछ हिस्सों में तापमान में 1 से 2 डिग्री की और बढ़ोतरी देखी जा सकती है. तो साथ ही अगर देखते हैं पिछले 24 घंटों में कैसा रहा न्यूनतम तापमान, तो मुख्य तौर पे अगर हम बात करें अहमदाबाद की, तो अहमदाबाद में 13.9 डिग्री सेल्सियस और गांधीनगर में 11 डिग्री सेल्सियस जो कि न्यूनतम तापमान दर्ज किया गया पूरे गुजरात में. તો બુલેટિનમાં અમદાવાદથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જો અમદાવાદમાં હાલ અત્યારે વાત કરવામાં આવે તો એએમસીના એસ્ટેટ અધિકારી એસીબીના સકંજામાં આવી ગયા છે. મધ્ય ઝોનના વોર્ડ ઇન્સ્પેક્ટર સામે નોંધાયો છે પ્રમાણસર મિલકતનો ગુનો. તો વોર્ડ ઇન્સ્પેક્શન સુનિલ રાણા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે. વર્ષ 2010 થી 2020 સુધી ફરજ દરમિયાન તેમને બેનામી સંપત્તિ વસાવી હોવાનું સામે આવી રહ્યું છે. તો તપાસમાં હાલ અત્યારે ₹2.75 કરોડની અપ્રમાણસરની મિલકત સામે આવી રહી છે. તો પોતાના અને સગા સંબંધીઓના નામે તેમને આ તમામ મિલકત વસાવી હોવાની વિગતો સામે આવી રહી છે. મધ્ય ઝોનના વોર્ડ ઇન્સ્પેક્શન સામે અત્યારે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. ત્યારે સુનિલ રાણા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે. વર્ષ 2010 થી 2020 સુધી ફરજ દરમિયાન તેમને તેમાં સગા સંબંધીઓ અને પોતાના નામ પર બેનામી અપ્રમાણસરની મિલકત જો લીધી હતી. તો તપાસમાં ₹2.75 કરોડની અપ્રમાણસર મિલકતનો આંકડો સામે આવ્યો છે. અમદાવાદમાં એએમસીના એસ્ટેટ અધિકારી
અત્યારે હાલ તો એસીબીના સકંજામાં છે. તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. ફરી એકવાર અમદાવાદમાં રફતાનો કહેર સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે હાલ અત્યારે અમદાવાદની, તો તેમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ફરી એકવાર રફતાનો કહેર સામે આવ્યો છે. અહીં શહેરના માણેકબાગ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે. તો ગત મોડી રાત્રે ઓવર સ્પીડિંગના કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારે એમ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે, જેમાં કાર ચાલકે ઓવર સ્પીડિંગના લીધે કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. માણેકબાગ 4 રસ્તા પાસે ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે. આપ ટીવી સ્ક્રીન પર સીસીટીવી દ્રશ્યો જોઈ શકો છો. તો અમદાવાદમાં કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જે દ્રશ્યો આપણી સામે આવ્યા છે. એમ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો અવારનવાર અમદાવાદમાં આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં કારની વાહન ચાલકો જે છે તે ઓવર સ્પીડના લીધે અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે ફરી એકવાર વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના માણેકબાગ 4 રસ્તા પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો, જેમાં કાર ચાલકે ઓવર સ્પીડિંગના લીધે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી તેવી વિગતો સામે આવી રહી છે. તે દરમિયાન જ એમ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફરી એકવાર અમદાવાદમાં રફતાનો કહેર સામે આવ્યો છે. અવારનવાર અમદાવાદમાં આવી રીતે ઘટનાઓ સર્જાતી રહે છે. અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. વડોદરાના ડભોઈમાં રખડતા શ્વાનનો ફરી એકવાર આતંક જોવા મળ્યો છે. તો હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં જેવી રીતે રખડતા શ્વાનનો આતંક છે, ત્યારે વધુ એક કિસ્સો વડોદરાના ડભોઈથી સામે આવ્યો છે, જેમાં એક જ કલાકમાં આ શ્વાને 7 લોકોને બચકા ભર્યા છે. તો જેવી રીતે વિગતો સામે આવી રહી છે, 5 બાળકો અને 2 યુવકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી રહી છે. તો તમામને રેફરલ હોસ્પિટલ સારવાર માટે લવાયા હતા. રખડતા શ્વાન પર નિયંત્રણ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. એક જ કલાકમાં 7 લોકો પર શ્વાને બચકા ભર્યા, જેને લઈને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ રખડતા શ્વાનોને આતંક છે તે ઓછો થાય. વડોદરાના ડભોઈમાં એક જ કલાકમાં 7 લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની વિગતો સામે આવી રહી છે. તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં 5 બાળકો અને 2 યુવકો એ શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે. તો તમામને રેફરલ હોસ્પિટલ સારવાર માટે લવાયા હતા. રખડતા શ્વાન પર નિયંત્રણ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અવારનવાર આપણી સામે આવી રીતે કિસ્સાઓ આવતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલી માધ્યમથી જોડાઈને પરીક્ષા પે ચર્ચાના 7મા સંસ્કરણ અંતર્ગત સંવાદ કર્યો હતો. તો આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાની ઉમિયા વિહાર હાઈસ્કૂલ ખાતે ખાસ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલી માધ્યમથી 2 કલાક સુધી દેશના જુદા જુદા વિસ્તારના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. તેમજ બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓનો તણાવ દૂર કરવા પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદની નૂતન વિદ્યા વિહારના બાળકોએ જણાવ્યું હતું કે પરીક્ષા પે ચર્ચા હેઠળ પીએમએ અમારા તમામ મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા છે અને જેનાથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. I am studying standard 10. મારે ક્વેશ્ચન્સ હતા સોશિયલ મીડિયા રિલેટેડ. આપણે કઈ રીતે ઇન્ટરેક્શન દૂર સોશિયલ મીડિયાનું સ્ટડી સાથે કઈ રીતે મેન્ટેન કરું, તો સોશિયલ મીડિયાથી કઈ રીતે દૂર કરવું, આજે પીએમ સરે કહ્યું એ પ્રમાણે મારું જે ક્વેશ્ચન હતો એ દૂર થયો અને હવે હું આગળ મારી એક્ઝામ્સમાં વધારે ફોકસ કરી શકીશ. બેઝિક જે પ્રોબ્લેમ હોય છે કે પેપર રિલેટેડ કે એનું પેપર છૂટી જાય રીતે સરખી રીતે વાંચી નથી શકતું, એ બધાના બહુ સારી રીતે મોદીજી અમને રિપ્લાય આપ્યા કે અમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ છે, કે ખાલી એક સ્ટુડન્ટની નહીં બહુ સ્ટુડન્ટ્સની પ્રોબ્લેમ છે. અગર કોઈ સ્ટુડન્ટ 90
85 સુધી જતું રહેતું હોય છે આ પ્રોબ્લેમ્સના લીધે. સો વી આર થેન્કફુલ ટુ થેન્ક. સ્ટ્રેસના રિલેટેડ ક્વેશ્ચન્સ હતા જે એમણે કીધા જેનાથી હવે એને અને પછી જે એમણે કીધું ફ્રેન્ડ્સ બાબતે પછી મોબાઈલ ફોન માટે તો એ બધા મારા સોલ્વ થઈ ગયા છે. તો આખો એમનું જે મોટિવેશન મને એ બહુ સારું લાગ્યું અને હા થેન્ક યુ. તો રાજકોટના ઉપલેટાના ભીમોરા ગામમાંથી હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં માતાએ જ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ એસિડ પી આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનામાં માતાનું મોત થયું છે, જ્યારે માસૂમ દીકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ ઘટનામાં પતિએ મૃતક પત્ની સામે પોતાની દીકરીની હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક પત્ની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતક મહિલાએ કયા કારણોસર આવું પગલું ભર્યું એ અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી. અમારા દૂરના સગા થાય છે એ બેન ને એમની છોકરી બે ઘરે હતા, એમની ઘરે જ ઘટના બની. છોકરીને પેલા એસિડ પાઈ દીધું અને પછી માતાએ પી લીધું, એ રીતના ઘટના બની. ને એમના પછી બેને એસિડ પી લીધા પછી એમના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતના આ ઘટના બની છે. એટલે છોકરીના પપ્પા આવ્યા અહીંયા એમની ઘરે, ત્યાંથી પછી એમને તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલમાં લઈ આવ્યા. હોસ્પિટલમાં લઈ આવ્યા તો એમને સારવાર ચાલુ કરી તો બેન તો એક્સપાયર થઈ ગયા. હવે એમની છોકરી છે એ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. રાજકોટના પૂર્વ વિસ્તારમાં આવેલા સંત કબીર રોડ ઉપર રામાપીરના મંદિર પાસે અકસ્માતમાં પિતા પુત્રના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ તો આપણી સામે આવી ચૂક્યા છે. આપ ટીવી સ્ક્રીન પર સીસીટીવી ફૂટેજ જોઈ શકો છો. તો આ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ટેન્કર ચાલકની ડાબી બાજુએથી પસાર થઈ રહેલા પિતા પુત્ર બાઇક ઉપર કાબુ ગુમાવે છે અને જેના કારણે તેઓ ટેન્કરના ટાયરની નીચે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે. મૃતકોના સ્વજનોએ આરએમસી તંત્ર અને પોલીસના ટ્રાફિક શાખા તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે ઘટના સ્થળે ગટર પણ ઉભરાઈ છે અને ગટરના પાણીના કારણે બાઇક ચાલકે પોતાનો કાબુ ગુમાવ્યો હતો. આ ઘટના બની હતી, સાથે જ હેવી વાહનોના અવરજવરને લઈને પણ ટ્રાફિક પોલીસ પર સવાલો ઉભા થયા છે. પાણી છે એમાં સાહેબ આપણે ના નથી પાડતા, બરોબર, પણ ડમ્પર ચાલક છે એને ખબર હોવી જોઈએ ને કે અહીંયા પાણી છે, એને સ્પીડ ધીરી રાખવી જોઈએ. આમાં કોકના ઘર ઉજળી ગયા, કોક બાલ બચ્ચા વીરા ભૂખા રહી જાય છે. આ ખરાબ પરિસ્થિતિ એના ઘર ઉપર ઊભી થઈ છે. એના માટે થઈ અને ખાસ સરકારમાં અને ડમ્પરવાળા ભાઈનું જે કાંઈ હોય અને જે કાંઈ ન્યાય હોય, ઉચ્ચમાં ઉચ્ચ ન્યાય, સારામાં સારો ન્યાય આ માણસોને મળવો જોઈએ. 22-23 વર્ષનો છોકરો 5 મહિના પહેલાં જ એન્જિનિયરિંગ કરીને LNTમાં નોકરીએ ચડ્યો છે અને એનો બાપાઈ જુવાન જોત છે. બે ઘરનો ભાર અકાલે છે, ઘરના ભાર અકલવાવાળા વયા ગયા. નાનો બાબો છે હજી કોલેજમાં BBA કરે છે, ભણે છે. હવે આની માટે તો અત્યારે આપ તૂટી ગયું. હું કહું રોડ રસ્તા ખરાબ, એવું આપણે રાજકોટ સિટી નહીં, ઓલ ગુજરાતમાં રોડ રસ્તા ખરાબ હોય, ભાઈ એનો મતલબ એવો થોડો ગમે એની ઉપર ગમે એ વાહન ચડાવી દેવામાં આવે. સમાજની એક જ માંગ છે, આ લોકોને પૂરતો ન્યાય મળે અને આવા વાહન જે પૂર ઝડપે હાલે છે, અમે ઉદયભાઈ ધારાસભ્યને રજૂઆત કરી છે કે સાહેબ આ વાહન આવા બંધ કરાવો, જેથી કરી આવી ઘટનાઓ ન બને અને આ લોકોને પૂરતો ન્યાય મળે. ખાસ તો ક્યાંક રસ્તો જે છે, રસ્તો પણ ક્યાંક એવો હતો કે જે રસ્તો જ્યાં સતત પાણી ભરાયેલું રહે છે, રસ્તો એને લઈને શું કહેશો આપ? એને લઈને તો અમે મહાનગરપાલિકામાં જાણ કરી છે, જેથી કરીને આ કચરાના ઢગલા થાય છે એ વહેલી તકે બંધ થાય એવી પણ અમારી માંગણી છે. ભાવનગરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. તો સીઈટી ટેસ્ટને લઈને ભાવનગર વિરોધ પક્ષે સાધારણ સભામાં વોકઆઉટ કર્યું હતું. ખાનગી શાળાઓને ટક્કર આપવાને બદલે સરકારી શાળાઓમાંથી જ સારા વિદ્યાર્થીઓ શોધીને ખાનગી શાળાને આપવા એટલે કે સીઈટી એક્ઝામના આક્ષેપ વિપક્ષે કર્યા છે. તો હાલ ભાવનગરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની બોર્ડની બેઠકમાં વોકઆઉટ કરવામાં આવ્યું હતું. ખાનગી શાળામાં જનાર વિદ્યાર્થીઓને 20,000 જેવી સ્કોલરશીપ આપવામાં આવે છે, જ્યારે સરકારી શાળાના વિદ્યાર્થીઓને 5,000 જેટલી સ્કોલરશીપ મળે છે. તો કોંગ્રેસે કહ્યું કે સરકાર ખાનગીકરણ કરવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે. ખરેખર વાસ્તવિક છે, ભાવનગરની આ સરકાર છે
કોર્પોરેશનની સ્કૂલ, સરકારી સ્કૂલના બાળકો પછી જિલ્લા પંચાયતના કે કોર્પોરેશન એને હું એવું માનું ધીમે ધીમે બંધ કરવાની વાત છે અને ખાનગીને પ્રોત્સાહન આપવાની. CET ટેસ્ટ આવે છે જે સરકારે બહાર પડી છે, ધોરણ 5 અને 8ના વિદ્યાર્થી દઈએ એમાં મેરિટ આવે તો વિદ્યાર્થીને ખાનગી સ્કૂલમાં જવું હોય તેને વર્ષે 20,000 રૂપિયા સરકાર આપે છે. હોસ્ટેલ સ્કૂલ કે સૈનિક સ્કૂલમાં જાવ તો એનો ખર્ચો સરકાર ઉપાડે છે. એનો મતલબ સ્પષ્ટ થાય છે, સરકારી સ્કૂલમાં રહેવું તો એનો 5,000. શા માટે ભાઈ? સરકારી સ્કૂલમાં રહીને 20,000 તમે આપો ને તો સરકારી સ્કૂલને પ્રોત્સાહન મળશે. એનો મતલબ દર વર્ષે આ વર્ષે ભાવનગરમાંથી 2 ક્લાસના વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં ગયા. કોંગ્રેસને માત્ર વિરોધ કરવા સિવાય કોઈ કામ હોતું નથી. ક્યારેક પ્રજાલક્ષી એકાદું કામ કર્યું હોત તો કોંગ્રેસની આ દશા ન હોત. એકમાત્ર સભ્ય છે, પણ ખોટો અને સાચી બાબતમાં વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ, પણ ખોટી બાબતમાં વિરોધ કરીને પોતાની જાતને, કોંગ્રેસને નીચી બતાડી રહ્યા છે. સરકારશ્રીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી ત્યારથી જે રીતે શૈક્ષણિક કાર્યોમાં શિક્ષણ માટે સરકાર જે જાગૃતિપૂર્વક કામ કરી રહી છે એને અભિનંદન આપવા જોઈએ. જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે પીઆઈ તરલ ભટ્ટ વિદેશ નાસી ગયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લુકઆઉટ નોટિસ ઇસ્યુ જાહેર કરાશે અને સમગ્ર ઘટનામાં દુબઈના બુકીઓના સંપર્કમાં હોવાની અટકળો પણ સેવાઈ રહી છે. તેમજ સમગ્ર મામલે એસઓજી કચેરીમાંથી થયેલા ફોનની ડિટેલમાં તપાસ કરવામાં આવશે. ત્યારે એટીએસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જામનગરમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાની કામગીરી માટે પાવરલાઇન કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે આ કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી કંપની સામે પડતર પ્રશ્નો સામે લડત લડી રહ્યા છે. તેમજ આ કંપનીમાં 140 જેટલા કર્મચારીઓને કોઈપણ નોટિસ આપ્યા વગર છૂટા કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે અખિલ ભારતીય સફાઈ મજદૂર જામનગરના પ્રમુખે જણાવ્યું હતું કે કર્મચારીઓને પગાર સ્લીપ આપવામાં આવતી નથી, PPF ચૂકવાતું નથી, કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. તો મહાનગરપાલિકાના ચોક્કસ અધિકારી પણ આ ભ્રષ્ટાચાર કૌભાંડમાં સામેલ છે, જેને લઈને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જામનગર શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન ઓફ વેસ્ટનું કામગીરી કરનાર 2 કંપનીઓ છે. તે પૈકીની એક કંપની પાવરલાઇનના બારામાં આજ રોજ કેટલાક એમના જૂના કર્મચારીઓએ ધરણા પર બેસવાની બધી વાત મારા ધ્યાનમાં આવેલ છે. આ બાબતે જરૂરી તપાસ કરાવી આ બાબતનું નિરાકરણ આવે તે માટેના પ્રયત્નો કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે. આજે અમે પાવરલાઇન કંપનીના જે ધારણાનો પ્રોગ્રામ કરેલ છે, અમે આજે છેલ્લા 1 વર્ષથી પાવરલાઇન કંપનીના માલિકને તથા અધિકારીઓને, કોર્પોરેશન જે ખરેખર મેન માલિક છે એ લોકોને અમે આ કામદારોની રજૂઆત કરી છે કે ભાઈ આ લોકોના જે મેન મુદ્દો પગાર સ્લીપ પછી EPFના પૈસા જે કાપી લેવામાં આવે છે પણ એમના ખાતામાં જમા કરવામાં આવતા નથી. પછી જે લોકોને નોટિસ દીધા વગરના છૂટા કરી દીધા છે અને એ 8, 10, 12 વર્ષ નોકરી કરતા હોય અને 1 કે 2 દિવસનો આવે એને છૂટા કરીને ટર્મિનેશન લેટર દીધા વગર છૂટા કરી નાખે એવી અમે રજૂઆત કરી છે. પણ ન તો સરકારી કર્મચારીઓ અમારા જે અધિકારી છે વરણવા સાહેબ કે કોઈ અમારું સમાધાન કરવા માંગતા નથી કે મનોજ પરીખને બોલાવીને કોઈ જાતનું સમાધાન કરવા માંગતા નથી. આજે પગાર સ્લીપ માંગવાનું કારણ એક જ છે કે સુરત મહાનગરપાલિકાનું 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટની કુલ રકમ 8,718 કરોડ છે, જેમાં કેપિટલ બજેટ 4,141 કરોડ છે. તેમજ બજેટમાં કોઈપણ પ્રકારના કરનો દર વધારવામાં આવ્યો નથી. આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યુ આવકનો લક્ષ્યાંક 5,000 કરોડથી વધુનો રખાયો છે. ખાસ કરીને આ વર્ષના બજેટમાં ઇકો ટુરિઝમ, હેલ્થ, ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલાઇઝ વેસ્ટ ડિસ્પોઝલ જેવા કામો પર ભાર મૂકવામાં આવ્યો છે. આમાં 8,718 કરોડનું વર્ષ 24-25નું ડ્રાફ્ટ બજેટનું કદ છે. કેપિટલ એક્સપેન્ડિચરમાં 4,121 કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે, એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી, સર્વસમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે.
જામનગરની જીજી હોસ્પિટલની લોબીમાં શ્વાન ઝઘડતા હોય અને મસ્તી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ મામલે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે જૂની બિલ્ડિંગમાં વધુ દરવાજા હોવાથી પશુઓ હોસ્પિટલમાં પ્રવેશ કરતા હોય છે. ત્યારે વાયરલ વિડીયો અંગે તંત્ર દ્વારા ચકાસણી કરી જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે, તેમજ જવાબદાર કર્મચારીને આર્થિક દંડ પણ કરવામાં આવશે. સિક્યોરિટીને બોલાવીને ફરીથી આપણે બધાને કોશિશ કરશું કે લોકો એમનું સજગ રહે દરેક જગ્યાએ અને આ એન્ટ્રી ના થઈ શકે. અને ડિસિપ્લિનરી એક્શન તરીકે સિક્યોરિટીની જવાબદારી છે, જેમાં ફેલ ગયા છે એટલે એમાં ઉપર પગલાં લઈશું. સુરતના વરાછા વિસ્તારમાં હીરાની ઓફિસમાં પરચુરણ કામ કરતા ઈસમે 12 ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. તો આ ઈસમ વારંવાર શાળાની બહાર વિદ્યાર્થીનીની છેડતી કરતો હતો. જો કે બીજા દિવસે આ ઈસમ વિદ્યાર્થીનીની છેડતી કરવા આવ્યો ત્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેને મળીને આરોપીને પકડી પોલીસને હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં. ત્યારબાદ ફરીથી આ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતા આ વિદ્યાર્થીનીએ જે તે સ્કૂલમાં જાણ કરતા તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતા તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને સ્થળ ઉપરથી જ મશ્કરી કરનાર યુવકને પકડી પાડવામાં આવેલ છે અને હાલ તેને યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. રાજકોટના ગોંડલના રીબડા ગામમાં 1 ફેબ્રુઆરીએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. તો પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ મહિપતસિંહ જાડેજાના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રીબડા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ પ્રથમ વખત થવા જઈ રહ્યો છે. આ મેગા બ્લડ ડોનેશનથી ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરના થેલેસેમિયાના બાળકોને ફાયદો પહોંચશે, કારણ કે છેલ્લા થોડા સમયથી થેલેસેમિયાના બાળકો માટે બ્લડની અછત સર્જાઈ રહી છે. તો રીબડા ખાતે વાત કરવામાં આવે તો મેગા બ્લડ ડોનેશન કેમ્પના આયોજનમાં 3500 થી 4000 જેટલા લોકો બ્લડ ડોનેશન કરશે. તેમજ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન તથા લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મારા પિતાશ્રી એટલે કે મહિપતસિંહ બાપુનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને મહા રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેલેસેમિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે. અને અમારું 3500 થી 4000 બોટલનું લક્ષ્ય છે કે ભાઈ 3500 થી 4000 બોટલ અમે બ્લડ થશે એમ. મારા દાદા બાપુ મહિપતસિંહ બાબુભા જાડેજાની પ્રથમ પુણ્યતિથિ છે, ત્યારે મહારક્તદાન કેમ્પનું સવારે અમે આયોજન કર્યું છે. રાતે સંતવાણી એટલે કે જે કે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને એમાં અમે થેલેસીમિયાને બ્લડ કેમ્પમાં ટૂંકમાં થેલેસીમિયાના પીડિત બીમારી બીજી કાંઈ ગંભીર બીમારીથી પીડિત લોકોએ એને કામ આવે એના માટે થઈને એવું એક સેવાનું કાર્ય કરી છે. હા, રાતે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે રીબડા ખાતે અને એમાં જે કાંઈ ફાળો થાય એ ગોંડલ તાલુકાની તમામ ગૌશાળામાં વાપરવામાં આવશે ગાયો પાછળ. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.